Hello everyone, good morning. Today we are study about the V ATPases બરાબર. આગલા લેક્ચરમાં આપણે P ટાઈપ એટીપેઝ એન્ડ F ટાઈપ એટીપેઝ વિશે એ બે એન્ઝાઇમ વિશે જોયું હતું. આજે V એટીપેઝીસ મતલબ કે એમાં V1 એને આપણે V0 અને V1 એટીપેઝ પણ કહી શકીએ બીકોઝ સેમ P ટાઈપ એટીપેઝ એન્ડ F ટાઈપ એટીપેઝની જેમ આમાં છે એ બે સબ યુનિટ છે V0 અને V1 છે એ પ્રેઝન્ટ હોય છે બરાબર. એટલે આપણે આને V0 એન્ડ V1 એટીપેઝ પણ કહી શકીએ. નાવ V એટીપેઝ એન્ઝાઇમ્સ છે એ ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં પ્રેઝન્ટ હોય છે. સો વેક્યુલ્સની અંદર છે V એટીપેઝ એન્ઝાઇમ્સ છે જે પ્રેઝન્ટ હોય છે અને એ બહુ બધા અલગ અલગ ટાઈપના ઓર્ગેનિઝમ્સમાં પણ છે એ different types of organisms in this present. So first point is a vacuolar type H plus ATPase is a highly conserved evolutionary ancient enzyme with remarkably diverse function in eukaryotic organisms. શું કીધું વેક્યુલર ટાઈપ્સ મતલબ કે વી ટાઈપ એટીપેઝ છે એમાં H પ્લસ એટીપેઝ ઇઝ અ હાઈલી કન્ઝર્વડ ઇવોલ્યુશનરી મતલબ કે શું કરતું હશે હાઈલી કન્ઝર્વડ ઇવોલ્યુશનરી એન્શિયન્ટ મતલબ કે બહુ અલગ અલગ ઘણા બધા ઓર્ગેનિઝમ્સ છે કે જેમાં છે એ પ્રેઝન્ટ હશે અને એન્શિયન્ટ એન્ઝાઇમ વિથ રિમાર્કેબલી કે એન્શિયન્ટ મતલબ કે બહુ બધા ટાઈમ પહેલાં છે એ બહુ ટાઈમ પહેલાંથી છે એ એન્ઝાઇમ છે એ વીટ એટીપેઝ છે એ ઓર્ગેનિઝમ્સમાં છે એ પ્રેઝન્ટ જોવા મળે છે એન્ડ વિથ રિમાર્કેબલી ડાયવર્સ ફંક્શન ઇન યુકેરિયોટિક ઓર્ગેનિઝમ. હવે યુકેરિયોટિક જે ઓર્ગેનિઝમ્સ છે બરાબર એમાં પણ છે એ વી એટીપેઝ એન્ઝાઇમ્સ છે જે પ્રેઝન્ટ જોવા મળે છે અને ડાયવર્સ ફંક્શન મતલબ કે અલગ અલગ ટાઈપના ઓર્ગેનિઝમમાં છે એ પ્રેઝન્ટ હોય છે તો જે અલગ અલગ ઓર્ગેનિઝમમાં એનું ફંક્શન છે એ અલગ અલગ જોવા મળે છે. સો ડાયવર્સ મતલબ કે ડિફરન્ટ ફંક્શન્સ છે એ જોવા મળે છે ઇન યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સમાં. ઓકે દેન વી એટીપેઝ નાવ બીજા શું ફંક્શન છે વી એટીપેઝ એન્ઝાઇમ બીજું શું વર્ક કરે છે એ આપણે જોઈએ તો વી એટીપેઝિસ એસિડિફાઈડ અ વાઇડ એરે ઓફ intracellular organelles and pump proton across the plasma membrane of numerous cell types. First function is the V ATPase acidified a wide array of intracellular organelles કે જે શું કરશે એસિડિફાઈડ કરવા માટે છે એ યુઝ થતું હશે ઇન્ટ્રાસેલ્યુલર ઓર્ગેનલ્સ છે એને એસિડિફાઈડ કરશે વી એટીપેઝ એન્ઝાઇમ. ફર્સ્ટ ફંક્શન ઈ એન્ડ પમ્પ પ્રોટોન એક્રોસ ધ પ્લાઝમા મેમ્બ્રેન ઓફ ન્યુમેરસ સેલ ટાઈપ કે શું કરશે પ્રોટોન છે જે પ્રોટોન ટ્રાન્સપોર્ટ કરતા હશે બરાબર પ્લાઝમા મેમ્બ્રેન છે એમાં વી એટીપેઝ એન્ઝાઇમ છે જે પ્રેઝન્ટ હશે અને એ શું કરતા હશે પ્રોટોનને ટ્રાન્સપોર્ટ કરવા માટે છે અને પ્રોટોન છે એને પંપ કરવા માટે છે એ યુઝ થતું હશે બરાબર. Then V ATPase couple the energy of ATP hydrolysis of proton transport across intracellular and plasma membrane of eukaryotic cell. ઇન્ટ્રાસેલ્યુલર અને પ્લાઝમા મેમ્બ્રેન યુકેરિયોટિક સેલમાં જે ઇન્ટ્રાસેલ્યુલર અને પ્લાઝમા મેમ્બ્રેન આવેલી હોય છે એમાં છે એ પ્રોટોન છે એને ટ્રાન્સપોર્ટ કરશે એ દરમિયાન એટીપીનું શું થશે હાઇડ્રોલાસિસ થશે એટલે પ્રોટોન છે એ ટ્રાન્સપોર્ટ થશે બરાબર એન્ડ એમાં યુઝ કરશે આ એટીપી છે એનો યુઝ થશે એન્ડ શું કીધું વી એટીપેઝ કપલ ધ એનર્જી ઓફ એટીપી એઝ અ એનર્જી તરીકે છે એ એટીપીનો યુઝ કરશે શેના માટે તો કે પ્રોટોન ટ્રાન્સપોર્ટ માટે. ઓકે દેન વી એટીપેઝીસ આર ફાઉન્ડ ઇન વેક્યુલ્સ. આગળ મેં તમને કીધું કે વી એટીપેઝીસ ક્યાં પ્રેઝન્ટ હોય છે તો કે વી એટીપેઝીસ ક્યાં જોવા મળે છે વેક્યુલ્સમાં છે એ જોવા મળે છે એન્ડ આર ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટુ ટાઈપ ઓફ એટીપી સિન્થેસિસ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મતલબ કે અલગ અલગ ટાઈપના છે એ એટીપી છે શું અલગ અલગ ટાઈપના જે ટુ ટાઈપ્સ ઓફ એટીપી સિન્થેસ મતલબ કે બે ટાઈપનું છે એટીપીનું શું થાય છે આપણે આગળ જોયું હતું એટીપીનો સિન્થેસિસ વિશે કે એટીપી છે એ જનરેટ પણ થાય છે અને એનું હાઇડ્રોલાઇઝ્ડ પણ થાય છે. શું થાય છે તો કે ઓપોઝિટ સાઈડમાં છે એ એટીપી શું થતા હશે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એ ટ્રાન્સપોર્ટ થતા હશે બરાબર તો ત્યારે એનું શું થઈ જશે હાઇડ્રોલાઇસિસ થશે અને ત્યારે એટીપી છે એ સિન્થેસાઇઝ થતા હશે બટ શું કીધું કે એટીપી સિન્થેસ ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ અહીં શું થાય છે તો કે ઓનલી હાઇડ્રોલાઇઝડ જ થાય છે એટીપી બટ નોટ સિન્થેસાઇઝ એટીપી પણ અહીં એટીપીનું સિન્થેસિસ થતું નથી.
ધેટ ઇઝ ધે બ્રેક ડાઉન એટીપી ટુ એડીપી એન્ડ પીઆઈ. શું થાય છે તો કે એટીપી છે એ બ્રેકડાઉન થઈ જાય છે અને એડીપી અને ફોસ્ફેટનું ફોર્મેશન થાય છે. અહીં હવે શું કીધું તો કે ધ વી એટીપેઝ હાઇડ્રોલાઇઝિંગ એટીપી release the energy necessary for the task that vacuoles perform including endocytic. ઓકે, અહીં જે વી એટીપેઝ હાઇડ્રોલાઇઝ થાય છે એનું એટીપીનું ત્યારે એનર્જી જે રિલીઝ થાય છે એ શેના માટે યુઝ થાય છે તો કે વેક્યુલ્સને પરફોર્મ કરવા. વેક્યુલ્સનો જે ઓર્ગેનિઝમ્સમાં જે રોલ હોય છે, વેક્યુલ્સનો જે રોલ હોય છે, વેક્યુલ્સ જે વર્ક કરે છે એના માટે જે એને એનર્જીની જરૂર પડે છે, એ એનર્જી છે એ એટીપી જ્યારે રિલીઝ થાય છે હાઇડ્રોલાઇઝિંગ દરમિયાન, એ એનર્જીનો યુઝ વેક્યુલ્સ કરશે. બરાબર, ઇન્ક્લુડિંગ હવે આમાં છે એ ઇન્ક્લુડિંગ વેક્યુલ્સ ક્યાં ક્યાં વર્ક કરે છે તો એન્ડોસાઇટોસિસમાં, બોન રીએબ્ઝોર્પ્શનમાં એન્ડ એસિડ હાઇડ્રેલેઝ એક્ટિવેશનમાં. તો આ જગ્યાએ છે એ વેક્યુલ્સ વર્ક કરતો હશે, ત્યાં એઝ અ એનર્જી છે એ એટીપી યુઝ થતો હશે. Then V ATPases like the other two types of ATP synthesis have two domains called V1 and V0. હવે એટીપેઝનું આખું જે એટીપેઝ સિસ્ટમ છે, વી ટાઈપ એટીપેઝ સિસ્ટમ આપણે જોઈએ છીએ છે, એમાં બે ડોમેન આવેલા હોય છે. બે ટાઈપના એટીપી સિન્થેસિસ, બે ટાઈપથી એટીપીનું સિન્થેસિસ થાય છે બે ડોમેનની અંદર, કે એને આપણે શું કહીએ, ટુ ડોમેન કોલ્ડ V1 એન્ડ V0. વન ડોમેન ઇઝ ધ V1 એન્ડ સેકન્ડ વન ઇઝ ધ V0. તો આ બે ડોમેન છે તેમાં પ્રેઝન્ટ હોય છે. હવે આપણે આખી ફિગર જોઈએ. ધે હેવ 13 સબયુનિટ ઇન ધ સ્ટોક્યોમેટ્રી. એમાં કુલ V1 અને V0 બંને ડોમેન થઈને 13 સબયુનિટ્સ છે જે આવેલા હોય છે. આપણે જોઈએ કે V1 છે એ ક્યાં હશે, પેરિફેરલમાં. બરાબર, એન્ડ V0 છે એ સાઇટોપ્લાઝમ મેમ્બ્રેનની વચ્ચે આવેલું હશે. સો V0ની અંદર કેટલા સબયુનિટ જોવા મળે છે અને V1ની અંદર કયા કયા સબયુનિટ જોવા મળે છે. તો V1ની અંદર જોવા મળતા સબયુનિટ છે A3, ધેન B3, 3B છે, ધેન C, કેપિટલ D, ઓકે, એન્ડ કેપિટલ E, કેપિટલ F, H, આ બધા G2, આ બધા સબયુનિટ છે એ શેમાં જોવા મળે છે આપણને, V1માં. E, F, D, E, F, G2, H આ બધા છે એ V1માં જોવા મળે છે. એક H છે, G2 છે. બરાબર, ધેન V0માં છે એ કેટલા સબયુનિટ જોવા મળે છે અને કયા કયા જોવા મળે છે. તો V0માં છે A, D, C, C પ્રાઇમ, C ડબલ પ્રાઇમ, આ બધા છે સબયુનિટ છે એ V0માં જોવા મળે છે. ઓકે, so in addition to the fact that V ATPase is only hydrolyzed ATP in vivo, મતલબ કે એમાં એનું એડિશન થાય છે ત્યારે V ATPase એન્ઝાઇમ છે તે ફક્ત શું કરે છે, એટીપીને હાઇડ્રોલાઇઝ્ડ કરે છે. અહીં એટીપીનો યુઝ કરશે અને એડીપી છે જેનું ફોર્મેશન કરે છે. બરાબર, તો આ આખું હતું વી ટાઈપ એટીપેઝ સિસ્ટમ. વી ટાઈપ એટીપેઝ સિસ્ટમમાં મેઇન ટુ ડોમેન જોવા મળે છે, V1 એન્ડ V0. V1ના સબયુનિટ આપણે જોયા, A3, B3, C, D, E, F, G2 અને H1. ધેન V0ના સબયુનિટ જોયા કે A, D, 3C એન્ડ C પ્રાઇમ એન્ડ C ડબલ પ્રાઇમ. ઓકે, તો આ આખું વી ટાઈપ એટીપેઝ સિસ્ટમ છે આપણે જોઈએ. નેક્સ્ટ હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન વિશે આપણે જોઈએ. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ઓકે, oxidative phosphorylation in this when a carbohydrate is oxidized via a respiratory mechanism, energy is generated by passing electron through a series of electron acceptor and donor until they ultimately reach a final electron acceptor such as a O2 or nitrate. હવે આમાં શું કીધું છે તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, એ તો બધાને ખબર છે, મેટાબોલિક પાથવેમાં છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન જોવા મળતું હતું, તો જોવા મળે છે. તો કાર્બોહાઈડ્રેટ છે એ શું થાય છે, જ્યારે કાર્બોહાઈડ્રેટ ઓક્સિડાઇઝ થાય છે વી આર રેસ્પિરેટરી મિકેનિઝમ્સ થ્રુ, ત્યારે એનર્જી છે એ શું થાય છે, જનરેટ થાય છે. બરાબર, એ એનર્જી જનરેટ થાય છે ત્યારે શું થાય છે તો કે પાસિંગ ઇલેક્ટ્રોન થ્રુ અ સિરીઝ ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, મતલબ કે સિરીઝ વાઇઝ છે એ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. એન્ડ ડોનર અન્ટિલ દે અલ્ટિમેટલી, ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે એ સિરીઝ વાઇઝ મીન્સ શું તો કે ઇલેક્ટ્રોન છે એ
પાસ થશે, સિરીઝ વાઇઝ પાસ થશે, મતલબ કે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાંથી બીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાં પાસ થશે, બીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાંથી ત્રીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાં પાસ થશે, બરાબર. આ રીતે સિરીઝ છે એ ચાલુ રહેશે. હવે જ્યારે પહેલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાંથી બીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટરમાં પાસ થાય છે ઇલેક્ટ્રોન, ત્યારે ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટર પણ છે, અને બીજા ઇલેક્ટ્રોનને પાસ કરશે ત્યારે બીજો ઇલેક્ટ્રોન શું બની જશે? એક્સેપ્ટર બની જશે, અને પહેલો ઇલેક્ટ્રોન છે એ શું બની જશે? ડોનર બની જશે. એવી જ રીતે બીજો ઇલેક્ટ્રોન છે એ ત્રીજા ઇલેક્ટ્રોનમાં ડોનર કરશે, અને ત્રીજો ઇલેક્ટ્રોન એક્સેપ્ટર બની જશે. આ રીતે છે એ એક્સેપ્ટર અને ડોનર આવી રીતે ઇલેક્ટ્રોન છે એ સિરીઝ વાઇઝ પાસ થતા રહે છે. હવે એમાં શું થાય છે તો કે ઇલેક્ટ્રોન પાસ થશે એ દરમિયાન શું થાય છે તો કે એનર્જી છે એ જનરેટ થાય છે, અને ફાઇનલ પાસે જ્યારે અલ્ટિમેટલી રીચ અ ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સચ એઝ અ O2 ઓર નાઇટ્રેટ, જ્યારે ફાઇનલ ઇલેક્ટ્રોન પાસે છે જ્યારે પહોંચે છે ત્યાં સુધી છે એ પ્રોસેસ શું રહે છે? ચાલુ રહે છે. એક્સેપ્ટર અને ડોનરની પ્રોસેસ છે એ ત્યાં સુધી ચાલુ રહે છે. પછી ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે જ્યારે પહોંચી જશે લાસ્ટ ઇલેક્ટ્રોન, તે પછી પ્રોસેસ છે અહીંયા સ્ટોપ થઈ જાય છે, બરાબર. અને સચ એઝ અ ઓક્સિજન ઓર નાઇટ્રેટ, આમાં આ પ્રોસેસ જોવા મળે છે. એન્ડ ધ એનર્જી ઇનહરન્ટ ઇન ધ કાર્બોહાઈડ્રેટ ઇઝ ગ્રેજ્યુઅલી રિલીઝ ડ્યુરિંગ ધીસ સિરીઝ ઓફ કપલ્ડ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. હવે આમાં શું કીધું તો કે એક્સેપ્ટર અને ડોનર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, બરાબર. તો આ પ્રોસેસને આપણે શું કહીએ? સિરીઝ વાઇઝ સિરીઝ ઓફ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એન્ડ ડોનર. તો એમાં આ જ્યારે એક્સેપ્ટ કરતા હશે અને ડોનેટ કરતા હશે તો એમાં ઓક્સિડેશન રિડક્શન છે રિએક્શન થતી જોવા મળતી હશે. સો એ દરમિયાન જ્યારે સિરીઝ ઓફ કપલ્ડ ઓક્સિડેશન સિરીઝ વાઇઝ ઓક્સિડેશન પણ થતું હશે અને રિડક્શન પણ થતું જોવા મળતું હશે. એન્ડ યુઝ ટુ પમ્પ પ્રોટોન આઉટ ઓફ ધ સેલ. અને શું થતું હશે તો કે પ્રોટોન પંપ છે ત્યાં જે એનર્જી રિલીઝ થઈ હશે એ એનર્જીનો યુઝ છે એ પ્રોટોનને પંપ કરવા માટે, જ્યારે એક્સેપ્ટર થતો ઇલેક્ટ્રોન એક્સેપ્ટર અને ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હશે એ દરમિયાન શું થતું હશે તો કે એનર્જી છે એ જનરેટ થતી હતી, બરાબર. જે એનર્જી એ જનરેટ થાય છે એ એનર્જી પ્રોટોનને પંપ કરવા માટે પણ યુઝ થતી હશે. સો યુઝ ટુ પ્રોટોન પંપ આઉટ ઓફ ધ સેલ એન્ડ વિયા ધ મેમ્બ્રેન બાઉન્ડ સાયટોક્રોમ સિસ્ટમ. અને એ કોના દ્વારા છે એ પંપ થતો હશે પ્રોટોન? તો કે મેમ્બ્રેન બાઉન્ડ સાયટોક્રોમ સિસ્ટમ થ્રુ છે એ યુઝ થતો હશે, શું કે પ્રોટોન છે એ પંપ થતો હશે. ધેન ચેન્જ મોલેક્યુલ કેન નોટ પાસ ઇઝીલી ટુ મેમ્બ્રેન એન્ડ પ્રોટોન પંપ છે પ્રોટોન છે પંપ એમાં યુઝ થાય છે મેમ્બ્રેનની બહાર. હવે સિન્સ મેમ્બ્રેન્સ આર impermeable to proton, these establish an electron chemical gradient or proton motive force across the cell. ઓકે, એક્રોસ ધ સેલ મેમ્બ્રેન. હવે આમાં શું કીધું તો કે મેમ્બ્રેન આર ઇનપર્મિએબલ. ઇનપર્મિએબલ મતલબ કે શું થતું હશે તો કે પ્રોટોન પંપમાં છે જ્યારે મેમ્બ્રેનની બહાર યુઝ થતો હશે એમાં ચાર્જ મોલેક્યુલ હશે એ શું થાય છે ઇઝીલી પાસ નહીં થઈ શકતો હોય, એના માટે એક્સપોર્ટરની જરૂર પડતી હશે, બરાબર. તો એને કેવો હશે તો કે મેમ્બ્રેન આર ઇમ્પર્મિએબલ હશે, એટલે આપણે એને કહેશું પરમિએબલ નહીં હોય તો એને કહેશું ઇમ્પર્મિએબલ ટુ પ્રોટોનને પાસ કરવા માટે. એન્ડ પ્રોટોન પંપ માટે છે એ યુઝ થશે મેમ્બ્રેન છે એની બહાર. એન્ડ ધીસ એસ્ટાબ્લિશ એન ઇલેક્ટ્રોન કેમિકલ ગ્રેડિયન્ટ ઓર પ્રોટોન મોટિવ ફોર્સ. એમાં શું છે તો કે એને આપણે કહેશું ઇલેક્ટ્રોન કેમિકલ ગ્રેડિયન્ટ મતલબ ડેલ્ટા મ્યુ H પ્લસ ઓર પ્રોટોન મોટિવ ફોર્સ એક્રોસ ધ સેલ મેમ્બ્રેન. આ બધી પ્રોસેસ છે એ સેલ મેમ્બ્રેનની બહાર જોવા મળતી હશે. ધેન પ્રોટોન મોટિવ ફોર્સ ઇઝ કમ્પોઝડ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ કેમિકલ કમ્પોનન્ટ્સ એકોર્ડિંગ ટુ ધ ફોલોવિંગ રિલેશનશીપ. પ્રોટોન મોટિવ જે ફોર્સ છે ઇઝ કમ્પોઝડ ઓફ પ્રોટોન મોટિવ ફોર્સ છે એ શું થતું હશે કમ્પોઝડ ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જ, એમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ લાગતો હશે એન્ડ કેમિકલ. આગળ મેં કીધું કે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રેડિયન્ટ જે જોવા મળે છે, તો પ્રોટોન મોટિવ ફોર્સનું એક પ્રોટોન મોટિવ ફોર્સ છે એ કીધું છે. પ્રોટોન મોટિવ ફોર્સ આપણે કઈ રીતે શોધી શકીએ? સો પ્રોટોન મોટિવ ફોર્સ ઇઝ કમ્પોઝડ ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જ એન્ડ કેમિકલ કમ્પોનન્ટ એકોર્ડિંગ ટુ ધ ફોલોવિંગ રિલેશનશીપ. આપણે એને સૂત્ર જોઈએ કે પ્રોટોન મોટિવ ફોર્સ આપણે શોધવો હોય તો એના માટે ડેલ્ટા પી મતલબ આને આપણે કહીશું પ્રોટોન મોટિવ ફોર્સ ડેલ્ટા મ્યુ H પ્લસના છેદમાં F બરાબર ડેલ્ટા psi -2.3 RT/F ડેલ્ટા પી H.
ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ડેલ્ટા પીને આપણે શું કીધું, પ્રોટોન મોટિવ ફોર્સ. હવે ડેલ્ટા સાઈ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે, સો વેર ડેલ્ટા સાઈ રિપ્રેઝન્ટ્સ ધ ટ્રાન્સમેમ્બ્રેન ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ. ટ્રાન્સમેમ્બ્રેન ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ છે એ રિપ્રેઝન્ટ કરે છે ડેલ્ટા સાઈ. એન્ડ ડેલ્ટા પીએચ ઇઝ ધ પીએચ ડિફરન્સ અક્રોસ ધ મેમ્બ્રેન, કે મેમ્બ્રેનની અંદર અલગ અલગ પ્રકારની જે પીએચ હશે એને રિપ્રેઝન્ટ કરે છે ડેલ્ટા પીએચ. એન્ડ આર ટી એન્ડ એફ, જે આર ટી અપોન એફ આપ્યો છે, આર ધ ગેસ કોન્સ્ટન્ટ. એ શું છે તો કે ગેસ કોન્સ્ટન્ટ છે. એન્ડ ધ એબ્સોલ્યુટ ટેમ્પરેચર એન્ડ ધ ફેરાડે કોન્સ્ટન્ટ, કે જે એબ્સોલ્યુટ ટેમ્પરેચર એન્ડ ફેરાડે કોન્સ્ટન્ટ માટે યુઝ થાય છે. ધસ એટ 36 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ્સ 60 MV એન્ડ ધ ટોટલ ડ્રાઇવિંગ ફોર્સ એક્રોસ ધ મેમ્બ્રેન જનરેટેડ બાય પ્રોટોન એક્સટ્રુશન ઇન મિલીવોલ્ટ ઇઝ ડેલ્ટા મ્યુ એચ પ્લસ ઇક્વલ ટુ -60 મિલીવોલ્ટ પીએચ. બરાબર, તો આ રીતે આપણે છે ડેલ્ટા પી મતલબ કે પ્રોટોન મોટિવ ફોર્સ છે એને શોધી શકીએ છીએ. બરાબર, તો આ હતું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. નાવ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં છે આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જોવાની છે એન્ડ કેરિયર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.